ધારી તાલુકાના ગોવિંદપુર ગામના ઘણા ખરા ખેડૂતોનો તુવેરનો પાક થયો નિષ્ફળ. મોંઘા ભાવનું બિયારણ, ખાતર, મજૂરીને મહેનત કરતા પણ તુવેરનો પાક થયો નિષ્ફળ. આ છે ધારી તાલુકાનું ગોવિંદપુર ગામ. ગામ વસ્તી મુખ્યત્વે ખેડૂતોની છે, જે ખેતી અને પશુપાલન કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે ગોવિંદપુરના સુખપુર રોડ પર આવેલા ઘણા ખરા ખેડૂતો દ્વારા તુવેરનું વાવેતર કરવામાં આવ્યું હતું. ખેડૂતો દ્વારા જે બિયારણ ખરીદવામાં આવ્યું હતું તે નિધિ કંપનીનું 711 નંબરનું બિયારણ હતું. પરંતુ આ બિયારણ વાપ્યા બાદ તુવેરનો કોઈ પણ પ્રકારનો ફાલ છોડવામાં આવેલ નથી. જ્યારે આ ખેડૂતો પણ આશ્ચર્યચકિત થયા હતા. મોંઘા ભાવનું બિયારણ, મજૂરી, ખાતર તેમજ ખેતરની સાર સંભાળ રાખવામાં દિવસ રાત એક કરીને જ્યારે તુવેરના પાકની મોસમ લેવામાં આવી ત્યારે અહીં તો ચિત્ર કંઈક જુદું જ જોવા મળ્યું. માત્ર ને માત્ર છોડવાની ઊંચાઈ વધતી ગઈ, પરંતુ ફાલના નામે કંઈ પણ ના આવ્યું. ત્યારે ગોવિંદપુરના તમામ ખેડૂતો દ્વારા જ્યાંથી બિયારણ ખરીદવામાં આવ્યું તે કંપનીના મેનેજરને બોલાવી આ બાબતની ફરિયાદ કરી હતી. ત્યારે નિધિ બિયારણ કંપનીના મેનેજરના જણાવ્યા અનુસાર ક્યાંક ને ક્યાંક જમીનનો પ્રશ્ન હોઈ શકે, દવા કે બીજી કોઈ વસ્તુનો છંટકાવ કર્યો હોય જેના હિસાબે પણ આ વસ્તુ બની શકે તેવો જવાબ આપ્યો હતો. જ્યારે તમામ ખેડૂતો દ્વારા મદદની ખેતી નિયામકની કચેરી ધારી ખાતે જઈને રૂબરૂમાં ફરિયાદ કરેલી હતી કે આ બિયારણ અમે વાવેલું હોવા છતાં ક્યાંય પણ ફાલ આવ્યો નથી. ગોવિંદપુરના ખેડૂતોનો તુવેરનો પાક નિષ્ફળ જવાથી ઘણા ખરા ખેડૂતો હવે ચિંતામાં મુકાયા છે. જ્યાં ક્યાંય આખી જે સિઝન એમને કમાવાની હતી તે તમામ સિઝન ફેલ ગઈ છે. તુવેરનો પાક નિષ્ફળ જવાથી ગોવિંદપુરના ઘણા ખરા ખેડૂતો પણ બેહાલ બનેલ છે. આજે મોંઘું બિયારણ, મજૂરી તેમજ ખેતી કરવી ખરેખર અઘરી હોય તેવું જણાઈ આવે છે. હવે જોવાનું રહ્યું કે નિધિ 711 નામની બિયારણ કંપની ખેડૂતોને શું વળતર આપે છે અને વહીવટીતંત્ર દ્વારા ખેડૂતોને શું ન્યાય મળે છે. છતાં આમ આશ્ચર્યની વાત તો એ છે કે બાજુના ખેતરમાં પૂરતા પ્રમાણમાં તુવેરનો પાક આવેલો છે, તો આ ખેતરમાં કેમ નહીં? પ્રતાપભાઈ વાળા, ભારત લાઈવ ન્યૂઝ. પૂર ગામમાં ધારી તાલુકાના ત્યાં તુવેરનો પાક નિષ્ફળ ગયો છે. શું કહેશો સાહેબ? આ તુવેરના ગોવિંદપુરની બાબતે ગોવિંદપુર ગામમાં તુવેર પાકમાં કંઈ નિષ્ફળ ગયો છે એ બાબતે અત્રેની અમારી કચેરીમાં કોઈ રજૂઆત આવેલી નથી. સાહેબ, નિષ્ફળ જવાનું કારણ શું? નિષ્ફળ જવાના તો ઘણા બધા કારણો હોઈ શકે છે. ખાસ કરીને બિયારણની ગુણવત્તા એ મુખ્ય કારણ હોઈ શકે છે, પરંતુ વધુ ખ્યાલ ત્યારે આવે કે જ્યારે એ ફિલ્ડની ખેતરની સ્થળ તપાસ કરવામાં આવે. સર, બાજુના જ ખેતરમાં જ્યારે મબલક પાક થયો છે અને આ ખેતરમાં પાક નથી થયો, શું કહેશો? મેં અગાઉ કીધું એમ મુખ્ય બાબત બિયારણની ગુણવત્તાનું હોઈ શકે છે. જે બાજુવાળા છે એને બિયારણની ગુણવત્તા સારી હોઈ શકે, અને જે આ છે આપણું જે તમે કહો છો એ પ્રમાણે જે અસરગ્રસ્ત પાક છે તુવેરનો, તો ત્યાં બિયારણની ગુણવત્તા નબળી હોઈ શકે છે. સર, ક્યાંય ને ક્યાંય એવું લાગી રહ્યું છે કે ખેડૂતને નુકસાની ગઈ છે, તો શું આ બિયારણના હિસાબે હોઈ શકે કે પ્રતિકૂળ વાતાવરણ હોઈ શકે? શું હોઈ શકે સાહેબ? બિયારણની ગુણવત્તા બી હોઈ શકે, વાતાવરણની પ્રતિકૂળતા બી હોઈ શકે, સિંચાઈનો પ્રશ્ન બી હોઈ શકે, પણ આ તમામ બાબતો સ્થળ તપાસ કરવામાં આવે, તજજ્ઞ ટીમ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે તો જ કંઈક આ બાબતમાં વધુ વિશેષ કહી શકાય. મબલક તુવેરની ખેતી સારો પાક લેવા માટે શું કરવું જોઈએ સાહેબ? મબલક તુવેરનો પાક લેવો હોય તો એનો જે નિશ્ચિત સમય છે એ સમયે એનું વાવેતર કરવું જોઈએ, અને સારી ગુણવત્તાના બિયારણો વાપરવા જોઈએ, અને સારી તમે પાક માવજત આપો, અને જે રોગ જીવાતના નિયંત્રણ માટે સમયસર સારી જંતુનાશક દવાઓ અને અન્ય સામગ્રી તમે સમયસર અને સારી ગુણવત્તાવાળી વાપરો તો મબલક પાક મેળવી શકાય છે. જોઈ લ્યો, આ બાજુનું ખેતર છે અને એમાં કેટલો ફાલ છે અને ચતુરભાઈનામાં કેટલો ફાલ છે. ખરેખર પ્રોબ્લેમ શું છે? ખરેખર પ્રોબ્લેમ બિયારણનો જ છે. વાતાવરણનો પ્રોબ્લેમ હોય તો આમાં ફાલ ન આવે, બસ એટલું જ કહેવાનું છે. કેટલીક દૂરમાં પેલું ખેતર છે? પેલા ખેતર, બે ખેતરની વચ્ચે 5 જ ફૂટનું અંતર છે, એક જ પાળો છે વચ્ચે. એટલે ક્યાંય ને ક્યાંય બિયારણનો બિયારણનો જ ફોલ્ટ છે, બીજો કાંઈ ફોલ્ટ જ નથી. મારું નામ ભરતભાઈ નાકરાણી, ગામ ગોવિંદપુર, તાલુકો ધારી. આ કંપનીનું બિયારણ લઈને અમે બાજુના ખેતરમાં ખેતી કરી છે, પછી એક પણ ફાલ કે છીંકા આવ્યું નથી, અને પડું હાવ પડ્યું 7 મહિના થઈ ગયા તો ફાલ આવ્યો નથી. અને આમાં કેટલી દવા 4 વાર મારી, ખાતર 2-3 વાર માર્યું, નીંદવાના દાળિયા, દવા છાંટવાના દાળિયા, મજૂરી કેવડી ચડાવી, 30-35 હજારનો ખર્ચો કર્યો તો એક પણ રૂપિયાની વળતર સાહેબ નથી. આ તુવેરને હવે કાઢી
ઢોર સારવાના રહે, કાઢવાના પૈસા ઘરના નાખવાના થાય. કેટલો ખર્ચો છે? એમાં ખર્ચો 30 થી 35 હજારનો ખર્ચો ચડી ગયો.